દેશના સીમાડા ઉપર જે સૈનિકો રાત દિવસ ઊભા રહીને આ દેશનું રક્ષણ કરે છે, જેને હું વ્યક્તિગત ભારતના દેવ તરીકે ગણું છું, એમને યાદ કરીશ. ત્યાર પછી માં સરસ્વતીને પ્રાર્થના કરું, આ પરિસરની અંદર જેટલા પણ માનવ પુષ્પો બિરાજિત છે એ સર્વેનું સર્વ દિશાઓથી રક્ષણ થાય. આદરણીય શ્રી એમએલએ આપણા બારડોલી વિસ્તારના યુવા નેતા લીડર, વાતો જાજી નથી કરી પણ થોડી વાર સાથે બેસીને ખ્યાલ આવી ગયો કે રાષ્ટ્ર માટેની તન્મયતા એનામાં કેટલી છે. એવા ઈશ્વરભાઈ પરમાર સાહેબ, તાલુકા પ્રેસિડેન્ટ બીજેપી ભાવેશભાઈ પટેલ સાહેબ, આપણી વચ્ચે ઉપસ્થિત બીજેપી બારડોલી નગર પ્રેસિડેન્ટ શ્રી અજીતસિંહ સુરમા સાહેબ, જેની સાથે મારો બીજો પરિચય આજનો અને ખૂબ આનંદ થાય. રાષ્ટ્ર માટે રાત દિવસ એક કરીને જેને સલામ કરવાનું મન થાય એવા પંચાલ સાહેબ, આ શાળાના આદરણીય ટ્રસ્ટીશ્રી અને આચાર્યશ્રી, જેને હું દરેક સેમિનારમાં સેલ્યુટ કરું છું, એવા અહીંયા ઉપસ્થિત શિક્ષકગણ, ગુરુજનો અને મારી વહાલી દીકરીઓ. દીકરીઓ માટે કામ કરું છું એટલે વહાલી શબ્દ આવવો એ સ્વાભાવિક. અહીંથી તમને એમ થાય કે નોંધ, જેણે ઓર્ગેનાઇઝેશન આ પ્રોગ્રામ કર્યો એની નોંધ કેમ ન લીધી? એની નોંધ હૃદયમાં છે, એટલે મારે લેવી નથી. છતાં આપણી વચ્ચે ઉદયભાઈ અને અમારા દીપિકાબેન, જેના આગ્રહથી હું આપની સામે ઉપસ્થિત થયો છું, અને એની સાથે અમારા કિરણ શાહ પ્રોજેક્ટ ડિરેક્ટર, એની પણ નોંધ લઉં છું. ઉદયભાઈએ કહ્યું કે મારે અહીંથી કંઈક શીખીને જવાનું છે. 100% હું શીખીને જઈશ. મારો લાંબો પરિચય તમને આપવામાં આવ્યો, પણ જગતમાં મને કોઈ એક વાક્યમાં જો પરિચય પૂછે તો હું એમ કહું કે ખેડૂતનો દીકરો છું, એનું મને ગૌરવ છે. ખેડૂતના દીકરા તરીકેની જે સિદ્ધિ મેળવી છે વૈશ્વિક, અને આ શાળાના જમીન અને ઈંટ જે મુકાય છે, આનું જે મીટિંગ થઈ હતી, એ તમામ હું માનું છું મને પરિચય મળ્યો ખેડૂતો હતા. આ સંસ્થાનું આટલી મોટી બનાવવામાં જે વિચાર હતો એ પણ ખેડૂત પરિવારનો હતો. તમને બીજો પ્રશ્ન થશે કે તમે શિક્ષકત્વને કેમ આટલું મહત્વ આપ્યું? દરેક વિદ્યાર્થીઓને મારે કહેવું છે અને કહું છું, તમારી જેમ 7મા ધોરણમાં ગીરના ગામડાઓમાંથી મારા પિતાએ મને એક ધાર્મિક સંસ્થામાં રાજકોટ ગુરુકુળની અંદર એડમિશન અપાવેલું. 7મા ધોરણની અંદર 900 વિદ્યાર્થી, અને ત્યાં શિક્ષક અને સંતો દ્વારા કહેવામાં આવ્યું કે આ દર ગુરુવારે એક વિદ્યાર્થીએ જાહેરમાં ઊભા થઈને વક્તવ્ય આપવાનું. 5 વિદ્યાર્થીઓ ઊભા થયા કે અમે વક્તવ્ય આપશું સોમવારના દિવસે. ગુરુવારે બોલવાનું હતું. 5માંથી ગુરુવાર આવતા ખાલી હું એક જ બેઠો. સમજાય છે? સાંભળો છો? તમારી વચ્ચે પણ અહીં આવું બનતું હશે. એક વધ્યો અને હું એક બચેલો વિદ્યાર્થી 899 વિદ્યાર્થીની વચ્ચે બોલવા માટે ઊભો થયો. 7મા ધોરણની અંદર બહુ નાની અવસ્થા. 2 મિનિટ મહાપ્રયત્ન બોલી શકાયો. અહીંયા આવીને બોલતા હશે, જેને પ્રેક્ટિસ છે એનો સવાલ નથી, પણ જે લોકો બીજા બોલતા હશે એને ખબર હશે. આપણે પગની ટચલી આંગળીના નખથી લઈને ઉપરના વાળ સુધી વાઇબ્રેશન આવે, એટલે 8 મિનિટ બોલીને હું અટકી ગયો. બાળ સહજ બધા જ વિદ્યાર્થીઓ, 899 વિદ્યાર્થીઓ અમારા અટકી જવાને કારણે એના ચહેરા ઉપર હાસ્ય હતું. મને એમ લાગ્યું કે મારી હાસ્ય ઉડાવવામાં આવી રહી છે, તો બાળ સહજ આપણે હસતા હોઈએ. મારા રૂમમાં જઈને હું રડતો હતો. ત્યારે એક શિક્ષક અને એક સંત મારા રૂમમાં આવી મારા ખભે હાથ મૂકીને કહે છે કે દીકરા, તે જે કામ કર્યું છે
તે જે પહેલ કરી છે એ પહેલને કારણે 899 નીચે બેસીને હસી શકે, પણ પહેલ કરી છે, શિક્ષણની વાત માની છે, એટલે ભવિષ્યમાં તું ખૂબ મોટું પ્રાધાન્ય આ વિષય ઉપર તું કરી શકીશ. અને તમે જુઓ 45 વર્ષની ઉંમરે સમગ્ર વિશ્વ જે એવોર્ડ્સ માટે ઈચ્છા રાખે એવો ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ ને આટલી સખત મહેનત દ્વારા એક શિક્ષકને કારણે આ લેવલ સુધી પહોંચી શક્યો, એટલે જગતના શિક્ષકોને હું સલામ કરું છું. એક શિક્ષક તમારી અંદર આમૂલ પરિવર્તન લાવી શકે, રાષ્ટ્રનો એક નેતા તમારી અંદર આમૂલ પરિવર્તન લાવી શકે. જગતનો પહેલો એવો નેતા દેશને મળ્યો છે જેને સ્ત્રીઓની, દીકરીઓની ચિંતા કરી છે, અને હિન્દુત્વના નામ ઉપર નહીં, એની વેદના સમજી શક્યા કે મારા દેશની દીકરીઓ, મારા દેશની સ્ત્રીઓ તલાકના નામે પરેશાન થાય છે, તલાકના નામે હેરાન થાય છે, અને આટલો ગહન, આટલો સક્ષમ વિચાર અને એના પર નિર્ણય, અને એ નિર્ણય લઈને જગતને બતાવી દીધું કે અમારા દેશની એક પણ કોમ્યુનિટીની સ્ત્રી, દીકરી હેરાન નહીં થાય, અને એની ટીમમાં કામ કરનારા વ્યક્તિ આપણી વચ્ચે બેઠા છે. એના માટે સારું છે. થોડા સમય પહેલા ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ રાષ્ટ્રના ચરણમાં સમર્પિત કરવા માટે અમે સૌ પરિવાર મોદી સાહેબને મળીને એમના કરકમલમાં અમે સમર્પિત કર્યો એવોર્ડ. ત્યારે સાહેબે અમારી સાથે ઘણી વાત કરી, એકેડેમિક રિસર્ચની વાત થઈ, શિક્ષણની વાત થઈ, દીકરીઓની વાત થઈ, અને અમને કહ્યું એમણે કે તમને ભગવાને સરસ્વતીની એક સરસ મજાની કંઠમાં તમને સરસ્વતી વસેલી છે, દીકરીઓ માટે કામ કરજો. આજે એવું પણ કહી શકું કે સાહેબના વિધાનને પણ સત્ય કરવા માટે હું તમારી વચ્ચે હાજર છું. આવો રાષ્ટ્રનો નેતા. સાહેબ ચિંતા ક્યારે થાય? 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું કે અમારા અનુયાયીઓએ જાહેરમાં બળમૂત્ર ન કરવું. આજે 200 વર્ષ વીતી ગયા, અને ત્યાર પછી આ સમાજને, આ દેશને સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી શકે એવો રાષ્ટ્ર નેતા મળ્યો. એની તમામ માનવ શક્તિ, એની મદદની શક્તિ રાષ્ટ્રને આગળ લઈ જવા માટે વધારવી પડે. એમાંથી 30% મદદની શક્તિ બચાવી અને આ દેશના લોકોને કહેવું પડે કે તમે સ્વચ્છતા રાખો. આ આપણી સૌથી મોટી કમનસીબી. આપણા દેશને સાહેબે વાત કરી એવો શ્રેષ્ઠ નારી રત્નો અત્યારે વાસ્તવિક પરિસ્થિતિમાં મળ્યા છે. અમારા સ્વરમાં મેયર શ્રી અસ્મિતાબેન શિરોયા શ્રેષ્ઠ કામગીરી કરે છે. આ દેશને શ્રેષ્ઠ વ્યક્તિઓ મળ્યા છે, પણ સમસ્યાઓ એ છે કે આપણે બધા આ કિશોર અવસ્થાની અંદરથી જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે એ દેશની શક્તિઓને સમજવાની જરૂરિયાત છે. સૌથી વધારે દીકરીઓને સમજવાની જરૂરિયાત. હવે પહેલી શરત એ છે આપણી, બગાસા ખાવાના નથી. હલો, જાગો છો? બીજી શરત એ છે, વાત ગમે કે ના ગમે, પોતાની આંગળીના નખ અહીંયા બેઠા બેઠા કાપવાના નથી. કારણ કે અમારે ગિનિસ બુકમાં શરત હતી, 4 દિવસ ને 3 રાત સતત બોલવામાં જો કોઈ ઓડિયન્સને બગાસું આવે તો પણ એવોર્ડ ના મળે, અને મને બગાસું આવે તો પણ એવોર્ડ ના મળે. અને તમારી જાણ માટે હું વિદ્યાર્થી છું. ગયા વર્ષે મારું MA પૂરું થયું. આ વર્ષે MPhil કે PhD માં જ્યાં એડમિશન મળશે ત્યાં ભણવાનો છું ને, હજુ હું અભ્યાસ કરવાનો છું. માત્ર ને માત્ર વિદ્યાર્થીઓને સાચું શિક્ષણ આપવા માટે. મારે તમને કેવું કે અભ્યાસ વચ્ચેથી નહીં છોડતા, તો મારો અભ્યાસ કન્ટિન્યુ હોવો જોઈએ. તો વાત હતી કે આ રાષ્ટ્રને શ્રેષ્ઠ કંઈક આપવા માટે આપણે ઝઝૂમવું પડશે. ગયા વખતે પંચાલ સાહેબે બહુ સરસ વાત કરી હતી. ચાલો પંચાલ સાહેબની વાત હું તમને કરી દઉં, કારણ કે આજે એમને બોલવાની તક અહીંયા નથી મળી. આપણે થોડી વાતો કરીએ, બહુ તમે લોકો ગંભીર નહીં થઈ જતા. મારી પાસે તમામ પ્રકારના રસ છે. હમણાં નવરાત્રી આવે છે, બરાબર? અવાજ ન આવ્યો. નવરાત્રી આવે છે, ધીમે ધીમે સાંજે 8 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી આપણે બરાબર રમી શકીએ એટલી તાકાત આપણામાં છે. હવે ચિંતાનો વિષય,
સાંજે 8 થી રાતના 1 વાગ્યા સુધી નવરાત્રીના ગ્રાઉન્ડમાં આપણા પગ જે છે ને એ બરાબરનો ત્યાં વાઇબ્રેશન સાથે ફરે છે. પણ 800 મીટરની દોડમાં દીકરીઓ અને દીકરાઓ 800 મીટરની દોડ પોલીસમાં કે સૈન્યમાં પસાર નથી કરી શકતા. માત્ર 800 મીટરની દોડ. મારે તમને કોઈને એમ નથી કહેવું કે તમે બહાર ભણીને કોલેજ કરીને તમારો અભ્યાસ પૂરા કરો. મારે તમને એમ કહેવું છે કે રાષ્ટ્ર માટે કંઈક કરો. રાણી લક્ષ્મીબાઈને હું યાદ કરું, હવે કેટલી સ્ત્રી રત્નોને યાદ કરી શકું. ઘણા લોકો મને કોલેજમાં જ્યારે હું જતો ત્યારે દીકરીઓ એમ કે આપણા દેશમાં સ્ત્રી રત્નોએ કામ કર્યું છે. નહીં, આખા વિશ્વમાં કામ કર્યું છે. આખા જગતમાં સ્ત્રી રત્નોએ કામ કર્યું છે. હમણાંના જે વાસ્તવિક સ્ત્રી પાત્રો છે એની વાત અહીંયા આપણને ઈશ્વરભાઈ પરમાર સાહેબે કરી. થોડી એવી પણ સ્ત્રીઓ છે જગતમાં જેણે શ્રેષ્ઠ કામ કર્યું છે. ઈસાબેલા નામની એક સ્ત્રી, એક રાણી, પોતાનો દેશ સ્પેનને સમગ્ર તકલીફોમાંથી, પરદેશના નિયંત્રણમાંથી મુક્ત કરાવનારી સ્પેનને ઈસાબેલા નામની સ્ત્રી. એનો વિચાર ક્યાંથી ખીલવો એ પણ મહત્વનું. બીજા એવા પ્રથમ એલિઝાબેથ છે જેણે બ્રિટિશ સામ્રાજ્યને પાયો નાખ્યો છે. મહાન વ્યક્તિત્વ પોતાના દેશ માટે. એવું નામ છે પ્રથમ એલિઝાબેથ. મારિયા થેરેસા. વાંચવું પડશે તમારે બધાને, સમજવું પડશે. ઓસ્ટ્રેલિયાને સંપૂર્ણ નિરંકુશ સત્તામાંથી મુક્ત કરાવનારા પ્રથમ સ્ત્રી. એવું જ એક નામ છે કેથેરીન ધી ગ્રેટ. રશિયન સામ્રાજ્યને વ્યવસ્થિત બનાવનાર રાણી. એવું બીજું નામ છે મહારાણી વિક્ટોરિયા. બ્રિટિશોના વૈભવશાળી સુવર્ણકાળના એક નાતા છે. એવું એના પછીનું નામ છે ગોલ્ડા માયર. ઇઝરાયલના મહિલા વડાપ્રધાન, પ્રથમ મહિલા વડાપ્રધાન ઇઝરાયલના. એવું જ એક નામ છે મેરી સિકોલ. ક્રિમિયાના યુદ્ધમાં સ્વયં સ્ફુરિત પોતાને એમ થયું કે મારા દેશની અંદર યુદ્ધ ચાલે છે, મારે ત્યાં જઈને એક પરિચારિકા સેવા આપનાર વ્યક્તિ તરીકે મારે ત્યાં જવું જોઈએ, અને જાનના જોખમે યુદ્ધમાં પોતે જાતે હાલી નીકળ્યા અને ત્યાં જઈને સેવા આપી. ફ્લોરેન્સ નાઇટિંગેલ ઇટાલીની અંદર અને સમગ્ર વિશ્વની અંદર સ્વાસ્થ્ય બાબતમાં વૈજ્ઞાનિક સંશોધન સાથે કામ કરનારી સ્ત્રી. એવા અનેક નામ મારા લિસ્ટમાં. સમસ્યાઓ શું છે મારે તમને કહેવું, સમાજ શું છે મારે તમને કહેવું, થોડું છૂટથી પણ બોલવું. મારા મુદ્દા નામના પ્રોગ્રામમાં શાળાની અંદર, સમાજની અંદર, માતા પિતાઓની અંદર એક મર્યાદાઓ રહેલી છે. તમારી અવસ્થાની દીકરીઓને થોડુંક અલગ પ્રકારનું શારીરિક નોલેજ આપવાની આપણી પરંપરાઓ જાહેરમાં સ્વીકારતી નથી, એટલે શાળાઓ કહી શકતી નથી. મારા મુદ્દા નામના પ્રોગ્રામમાં 9 વર્ષથી 24 વર્ષની દીકરીઓને પોતાની શરીર રચના બતાવીને, શરીર રચનાની સાથે તમારા માનસિક આવેગોમાં જે ફેરફારો આવે છે એ બતાવીને છેલ્લે આપણે નક્કી કરીએ છીએ કે સ્ત્રી અસ્તિત્વ ટકાવી રાખવા માટે દીકરીઓએ શું પ્રયત્ન કરવા જોઈએ. હું તમને એક પ્રશ્ન પૂછી લઉં. હું એક શરીર સાથે જન્મો છું. મારી બહેન પણ એક શરીર સાથે જન્મી હતી. મારી માતા પણ એક શરીર સાથે જન્મી હતી. હું તમને પ્રશ્ન પૂછું છું, તમે કેટલા શરીર સાથે જન્મ્યા? જાગો છો? ટ્રસ્ટી સાહેબે બોલવાની ના પાડી છે? પંચાલ સાહેબ તમારી સામે ડોળા કાઢે છે? તો બોલો. બધાનો જવાબ હશે કે એક શરીર સાથે આપણે જન્મ્યા છીએ. હવે થોડી મારે ગંભીર વાત કરવી છે દીકરીઓ. તમને હું જે કહેવાનો છું એ કદાચ કોઈ કહેશે, મુખ્ય વક્તા તરીકે નહીં, પણ દીકરીઓના ઉજાગર માટે, આ રાષ્ટ્રને તમારી શક્તિઓની જરૂરિયાત છે એના માટે, તમારી અંદર રહેલી શ્રેષ્ઠ આવડતોને બહાર કાઢવા માટે મારે થોડુંક ખુલીને બોલવું પડશે. આ અવસ્થાની અંદર શરૂ થતું માસિક ધર્મથી લઈને આપણી અંદર આવતી અનેક પ્રકારની વિડંબણાઓ છે, અનેક પ્રકારની શંકા કુશંકાઓ છે, જેનો ચિતાર્થ, જેનો અર્થ, જેનું અસ્તિત્વ આપણે આપણા શિક્ષકોને પણ પૂછી શકતા નથી, ડોક્ટર્સને પૂછી શકતા નથી, માતાઓ જાણ કરતા નથી. એટલે અમારે પુરુષ તરીકે તમારી સામે આ વાત કરવી પડે. ફેમિલી કોર્ટની અંદર કદાચ ભારતના પ્રથમ ક્રમાંકે કામ કરનારો વ્યક્તિ છું, અને ત્યારે
સ્ત્રી સહજ સમસ્યાઓને સમજવાનો મારો પ્રથમ પ્રયાસ હોય. મારે દીકરીઓને કહેવું જોઈએ કે તમારા શરીર જે છે એ માત્ર એક શરીર સાથે તમારો જન્મ નથી. તમારો જે જન્મ છે એ એક કરતા 4, 3, 2 શરીર સાથે તમારો જન્મ થયેલો છે. પુરુષ હંમેશા એક શરીર સાથે પોતાની જિંદગી પૂરી કરે છે. જ્યારે દીકરીઓ છે એના પુખ્ત વય પછી, એમના લગ્ન જીવન પછી એના તમારા શરીરમાંથી બીજા શરીર બનવાના. કોઈ પણ દીકરી એક શરીર સાથે જન્મ નથી લેતી, અને જ્યારે એક શરીર સાથે જન્મ નથી લેતા ત્યારે આપણામાંથી, થોડી વાર હું તમારી સાથે મારી જાતને મૂકું છું, આપણી અંદરથી જે શરીર રત્ન પેદા થવાના છે એ રાષ્ટ્ર માટે એક નવું નિર્માણ કરનારા. અને જ્યારે રાષ્ટ્ર માટે નવું નિર્માણ કરનારા આપણા સ્ત્રીના શરીર હોય, તમે સમજી લો એક ખેતી હોય, ખેડૂત છીએ આપણે, આમાંથી મેજોરિટી આપણી આસપાસ જે ખેતી છે એ ખેતીની અંદર કોઈ પણ જાતનો પાક વાવીએ છીએ, કોઈ બીજ વાવીએ છીએ, ત્યારે આજુબાજુનો કચરો કાઢી નાખવો પડે છે. ઘાસ ઉગે, વધારાનું ખડ ઉગે, આપણે કાઢી નાખવું પડે. ત્યારે સરસ મજાનું એક વૃક્ષ બને, યા શેરડી બને, યા કોઈ પણ પાક આપણે વાવીએ છીએ બને, યા ફળોના વૃક્ષો બને. પણ જો એની આજુબાજુમાં કચરો રાખવામાં આવે તો શ્રેષ્ઠ જમીનમાંથી ઉત્પાદન ન મળે. આપણું શરીર માનવ જગતનું એક જેને કહી શકાય એક વાડી છે, ખેતર છે. સમગ્ર માનવ જગતનું જો કોઈ ખેતર હોય, વાડી હોય, તો સ્ત્રી શરીર છે. અને એમાંથી જ્યારે માનવ રત્નો પેદા કરવા હોય ત્યારે આપણી અંદર આવતો બિનજરૂરી કચરો આપણે કાઢવો પડશે. સમાજ આપણી અંદર કચરો નાખે, ટીવી સિરિયલો આપણી અંદર કચરો નાખે, ફિલ્મો આપણી અંદર કચરો નાખે, અને સૌથી વધારે મોબાઈલ આપણી અંદર કચરો નાખે. ખુશીની વાત તો એ છે કે આ સંસ્થાની અંદર એક પણ દીકરી પાસે મોબાઈલ નથી. મને શ્રદ્ધા છે સાહેબ, આપે વાત કરી છે કે આ દીકરીઓ તમારી કેટલી ઊંચી નામના છે. આ શાળાની અંદર ભણેલી દીકરીને ઉચ્ચ કુળ, ઉચ્ચ શ્રેષ્ઠ પરિવાર મળે છે ભવિષ્યમાં સંસાર માટે. અને એના માટે હું ફરી એકવાર આ શાળાના ટ્રસ્ટી અને સાહેબોને સલામ કરું છું. અમે લોકો સંસ્કારના બીજ વાવીએ છીએ, વિચારોના વાવેતર કરીએ છીએ, ભવિષ્યમાં ફળદાયી ફસલ મળે. શ્રેષ્ઠ એજ્યુકેશન તમારું હોય. સવાલ એ નથી કે દીકરીનો પિતા શાકભાજીની લારી ચલાવે છે, ખેડૂત છે, કે બહુ સારો ઇન્ડસ્ટ્રીયલ છે. સવાલ એ છે કે તમે અને હું, આપણે શું છીએ. સુરતની અંદર 12મા ધોરણની દીકરી પોતાના પિતાની સાથે પાણીપુરીની લારી ઉપર અડધો દિવસ કામ કરે, અડધો દિવસ કતારગામની શાળામાં ભણે, લારીની નીચે બેસીને વાંચે, અને સમગ્ર સુરતમાં 3જો ક્રમાંક આવે, એ દીકરીને સલામ. તમે કરી શકો છો, કંઈક કરી શકો છો અલગ. તમારું શરીર સૌથી વધારે માનવ જગતમાં શ્રેષ્ઠ છે. તમારું શરીર, તમારો આત્મા સમગ્ર માનવ જગતમાં સૌથી શ્રેષ્ઠ છે. દીકરી તરીકે જન્મ લેવો એ અદ્ભુત વરદાન છે. જે પણ જીવ, આપણે બધા જીવ છીએ, જે પણ જીવને સ્ત્રી શરીર મળ્યું છે એ અદ્ભુત છે. તમારા કારણે તમારા માતા પિતા સ્ટેજ ઉપર આવે અને જગત એને તાળીઓથી વધાવે, એનાથી કોઈ ઉચ્ચતમ કામ નથી. ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડનું કાર્ય પૂરું થયા પછી 300 બહેનોને એને સુરતમાં મળ્યા, જેની ઉંમર 70 વર્ષની હતી. બરાબર ધ્યાન આપજો મારી વાત ઉપર. 300 બહેનોને એને મળ્યા, જેની 70 વર્ષની ઉંમર હતી, જેણે 4 પુરુષોને પોતાના જીવનમાં એનો સહયોગ લીધો છે. પહેલો પુરુષ કોઈ પણ સ્ત્રી માટે પોતાનો પિતા છે, જેનાથી એનો જન્મ થયો છે. બીજો સહોદર પોતાનો ભાઈ. આમાંથી કેટલી દીકરીઓને ભાઈ છે? બીજો પ્રશ્ન, કેટલી દીકરીઓ ભાઈ સાથે ફાઇટ કરે છે? મારી સાથે કરતી હતી. પરમાર સાહેબ એને સીધો પણ કરતા હતા એની જોડે ફાઇટ. બીજો પુરુષ સ્ત્રી માટે સહોદર પોતાનો ભાઈ. ત્રીજો પુરુષ જેને સ્ત્રી પોતાનું શરીર સમેત બધું સમર્પિત કરે છે, પોતાનો પતિ. અને ચોથો પુરુષ કોઈ પણ સ્ત્રી માટે પોતાના કોખથી જન્મ આપેલો પોતાનો દીકરો. 70 વર્ષની ઉંમરે 300 બહેનો જે મૃત્યુ તરફ ગતિ કરે છે, આવા બહેનોને અમે મળ્યા. એમને મળીને પૂછ્યું કે 4 પુરુષ જગતમાં તમારી સામે આવ્યા છે, આ 4 પુરુષમાંથી 70 વર્ષની ઉંમરે તમને સૌથી વધારે વાલું કોણ?
293 બેનનો જવાબ હજુ મારી પાસે લખેલો પડ્યો છે, નામ, સરનામા, મોબાઈલ નંબર સાથે, કે સાહેબ આજે 70 વર્ષે પણ અમને અમારો બાપ વાલો, દીકરીને હંમેશા પોતાનો બાપ વાલો. આ જગતનો એક એવો સંબંધ છે, માં સાઈડમાં રહી જાય પણ પિતા એનો પરમ મિત્ર હોઈ શકે. અને આમાંથી કોઈ દીકરીને એની ભૂલને કારણે એના પિતાએ ઠપકો આપ્યો હોય અથવા ઝાપટ મારી હોય તો સૌથી પહેલા એ બાપને હું સલામ કરું. કારણ દીકરીનું સૌથી સારું ઈચ્છનાર કોઈ વ્યક્તિ હોય જગતમાં તો પોતાનો પિતા છે. સમસ્યા એ છે કે આ ઉંમરની દીકરીઓને કિશોર અવસ્થાને કારણે, આવેગોને કારણે, આકર્ષણના આવેગોને કારણે પિતા જ્યારે એને કંઈ કહે છે ત્યારે એને ગમતું નથી. એની સામે મારો એક પ્રશ્ન, સાંભળો તો, હું તમારી દેવડો હતો ત્યારે મને મારા મમ્મી પપ્પા ટોક ટોક બહુ કરતા. તમને પણ વેકેશનમાં કરતા હશે ને? બધાને એને મમ્મી પપ્પા ટોક ટોક કરે કે નહીં? બસ વાત તો ભૂલ છે. કામરેજમાં એક વાત્સલ્ય ધાન કરીને અનાથાશ્રમ છે. આ અનાથાશ્રમમાં હું ગયેલો. તમારી ઉંમરની દીકરા દીકરી 800 છે, તમામ અનાથ. કોઈને કચરાના ડબ્બામાંથી ઉચકેલા છે, કોઈને રેલવે સ્ટેશનથી ઉચકેલા છે, કોઈને રોડ પર ભીખ માંગતા હોય ત્યાંથી ઉચકેલા છે. પછી મેં દીકરા દીકરીઓને પૂછ્યું કે તમને તમારા માતા પિતાનો કઈ અનુભવ યાદ છે? તમે તમારા માતા પિતા માટે શું વિચારો? ત્યારે છોકરાઓ અને છોકરીઓ મને કે સાહેબ તમે તો ઘણી શાળાઓમાં જાઓ છો, કોલેજમાં જાઓ છો, તમે અમારી અવસ્થાના દીકરા દીકરીઓને પૂછો આવો પ્રશ્ન ત્યારે શું જવાબ આપે? એટલે મને કે સાહેબ આનો જવાબ તમે સાચો આપો. એટલે મેં એમને કહ્યું કે આ બધાને પૂછું ત્યારે એ કે અમારા મમ્મી પપ્પા અમને બહુ ટોક કરે, જે તમે હમણાં કહ્યું, જે હું માનતો હતો. આટલો જવાબ આપું ને દીકરીઓ સાચી વાત કરું, 50% દીકરીઓ દીકરાની આંખમાંથી આંસુ ઝરઝર. હું એને પૂછું કેમ રડો? સાહેબ એ તમને ટોક ટોક કરવાનું કે સાહેબ એને મા બાપ ટોક ટોક કરે છે. એને રાત્રે શરદી થઈ હોય, ઠંડી લાગતી હોય તો માં ઊભી થઈને સ્વર વગાડે છે. એને સવારે શાળાએ જવું તો એની માં એને રસોઈ કરીને આપે છે. એ ખુલ્લી પથારી મૂકી દે તો માં એની પથારીને બરાબર રાખે છે, એના કપડાં ધોવે છે. અને એનો પિતા એ બાળકને કંઈક આપવા માટે કમાવા જતો હશે, પોતે સ્લીપર પહેરીને એને ચપ્પલ લઈ આપતો હશે, એને યુનિફોર્મ લઈ આપતો હશે, એને ચશ્માની ફ્રેમ લઈ આપતો હશે, એને એના હેર માટે ઓઇલ લઈ આપતો હશે, નાવા માટે સાબુ લઈ આપતો હશે. એટલે એનો મા બાપ એને કહેતા હશે કે બેટા આગળ વધવા માટે બરાબર ભણવામાં ધ્યાન આપજે. અમારે તો કોઈ નહોતું, કાશ અમારે મા બાપ હોત. દીકરીઓ તમને વેકેશનની અંદર જતા હશો ત્યારે અહેસાસ થતો હશે કે મમ્મી મને બોલે છે, પપ્પા મને બોલે છે. પણ એટલું યાદ રાખજો, વિશ્વ કક્ષાએ ખ્યાતિ લીધા પછી પણ હું વક્તવ્યમાં તમને કહું છું કે તમારો પિતા એના જેવો પરમ મિત્ર આ જગતમાં તમારા માટે કોઈ નથી, ભવિષ્યમાં પતિ પણ નહીં. શ્રેષ્ઠ હોય છે તમારો પિતા. કેટલી દીકરીઓ પોતાના માતા પિતાને પગે લાગે છે? સાચું બોલો છે? તો બહુ સારી વાત છે. હું શાળામાં જાઉં ને મારી દીકરા દીકરીઓને પગે લાગતા શીખડાવું છું. અને પછી બીજા દિવસે પોતાના માતા પિતાને લોકો પગે લાગતા હોય. અને સામે મારે તમને બીજી પણ એક વાત કરવી છે જે અમારા સંશોધનમાં આવેલી છે. આ વાત હું તમને કહીશ તો તમને ખ્યાલ આવશે કે હકીકતમાં શું બને છે. 30% દીકરીઓ માતા પિતા સાથે પોતાની તકલીફોની ખુલ્લી ચર્ચા કરી શકતી નથી. 30% દીકરીઓ. કેટલી દીકરીઓ પોતાની સમસ્યાઓ માતા પિતા સાથે, ખાસ કરીને માતા સાથે ચર્ચા કરે? અમારા રિસર્ચમાં છે કે 30%, બહુ સરસ, 30% દીકરીઓ ચર્ચા નથી કરતી. 68% વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં એકાદ વખત ચોરી કરે છે. તમારામાંથી કોઈ કરે છે? હા યા ના? આ જગતને, આ વિશ્વને જેમ જેમ તમારી ઉંમર વધશે ત્યારે તમને આજનું વક્તવ્ય યાદ આવશે. આ દેશને, આ જગતને, આ સમગ્ર વિશ્વને ચોરી ન થાય, ચોરી ન કરે, એમાં પ્રેરાયેલી એને પ્રેરણા ન આપે એવા વ્યક્તિત્વની જરૂર છે. મનુષ્ય એટલા માટે સર્જાયો છે. ગાય ભેંસને ખબર પડતી નથી કે પૂછ્યા વગર કોઈના ખેતરમાંથી ન ખવાય, લીલું ભાળજ્યા ખાય, પણ મનુષ્ય એમાંનો નથી.
વિચારમાં પણ ચોરી ન થઈ શકે, વાતમાં પણ ચોરી ન થઈ શકે. હંમેશા મહેનતને પ્રાધાન્ય આપશો. હાર્ડવર્ક, સખત મહેનતનો કોઈ પર્યાય નથી. આટલી નાની ઉંમરમાં બેઠેલા આપણા લીડર સખત આવ્યા ત્યારથી ફોન ઉપર કન્ટિન્યુ એમના કયા ટાઈમ પછી કયો પ્રોગ્રામ છે, સતત એની ચિંતા અને વાત રાષ્ટ્ર માટેનું કામગીરી માટે એ કરી રહ્યા છે. અને હું ઓબ્ઝર્વ કરું છું કે શું કરે છે. આમાંથી શીખવાનું છે. તમારી સામે જે પણ સુયોગ્ય પાત્ર આવે એમાંથી એક એક વસ્તુ ચોરી લેવાની છે. અને તમારી જાણ માટે આ અવસ્થાની અંદર જે આકર્ષણ પેદા થાય છે આપણી અંદર, આ જગતમાં દરેક કિશોર અવસ્થાના વ્યક્તિઓને, દરેક દીકરીઓને, દરેક સ્ત્રીને પોતાના મગજમાં એક પુરુષનો ચહેરો હોય છે. આ ટાઈપના હેર હોય, આ ટાઈપનો ચહેરો હોય, એને એક ગમતું પાત્ર હોય છે. દરેક પુરુષને એક સ્ત્રીનું ગમતું પાત્ર હોય છે. સમસ્યા ત્યાં થાય છે કે આટલી ખુલ્લી વાત તમને કોઈ સમજાવી શકતું નથી, કારણ કે આપણે સાંભળવા તૈયાર નથી. સોસાયટીની અંદર જવામાં, નવરાત્રી, લગ્ન પ્રસંગમાં, કોઈ સ્પર્ધાઓની અંદર જ્યારે તમે જાઓ છો ત્યારે તમને કોઈ વિધાતિક પાત્ર ગમી જાય છે. અમે 2010 ની અંદર 200 શાળામાં સુરતમાં એક રિસર્ચ કર્યું. જાંજુકિયા સાહેબ કરીને ત્યારે ડીઓ હતા, પછી સચિવ પણ બનેલા, હમણાં નિવૃત્ત થયા. 200 શાળાની અંદર જ્યારે મેં રિસર્ચ કર્યું તમારી અવસ્થાના દીકરા દીકરીઓનું ગુણો અને અવગુણો, એટલે કે ખામીઓ અને સારાપણો, 68 ખામીઓ એ વખતે આવી અને 12 થી 14 ખૂબીઓ આપણામાંથી મળી. આ 68 ખામીઓ પરથી અમે એજ્યુકેશન રિવોલ્યુશન પ્રોગ્રામ બનાવ્યો, જેમાં 4 શક્તિ ઈશ્વર તરફથી આપણને ભેટમાં મળે છે. એ 4 શક્તિઓનું અમે સંશોધન કર્યું, જે હું તમને જણાવવા માંગુ છું. સૌથી પહેલી અદ્ભુત ભેટ આપણને ઈશ્વર તરફથી મળે છે શારીરિક શક્તિની ભેટ. જ્યારે આપણને કોઈ કંઈ કહે તો આપણને ગુસ્સો આવી જાય, આપણે હાથ પછાડીએ, ચોપડીનો ઘા કરીએ. તમે તો અંદર અહીંયા અભ્યાસ કરો છો એટલે સવાલ નથી, પણ બીજી સ્કૂલોમાં અભ્યાસ કરતા છોકરા છોકરીઓ સાયકલ ઉપર પણ લાતો મારે. શારીરિક શક્તિની ભેટ પપ્પા અને મમ્મીની આંગળી મૂકીને સ્વયં નિર્ણયો લેવાની, સ્વયં રીતે આગળ વધવાની, એના માટે છે. શારીરિક શક્તિની ભેટને કારણે આપણા શરીરમાં થતા ફેરફારોને વારે વારે અરીસા મિરરમાં જોવા માટે નથી. શારીરિક શક્તિની ભેટને કારણે ઈશ્વર આપણને આગાહ કરે છે કે હવે તમે સક્ષમ રીતે આ સૃષ્ટિને શ્રેષ્ઠ બનાવવા માટે, સર્જન કરવા માટે આગળ વધો તમારા શરીર. બીજી અદ્ભુત ભેટ સમજણ શક્તિની ભેટ. જ્યારે નાના નાના હોય ત્યારે માતા પિતા જે કંપાસ બોક્સ બુક લઈ આપે એનો આપણે ઉપયોગ કરીએ છીએ, પણ 7મા 8મા 9મા 10મા 11 12મા ધોરણની અંદર આપણી પસંદગીની વસ્તુ લાવીએ છીએ. સમજણ શક્તિની ભેટ એટલા માટે છે, ઈશ્વર આપણને આગાહ કરે છે તમારા પરિવારને, તમારા શહેરને, તમારા રાજ્યને, તમારા રાષ્ટ્રને સમૃદ્ધ કરવા માટે શ્રેષ્ઠ વિચારોનું સર્જન કરો. ત્રીજી અમૂલ્ય ભેટ આ ઉંમરમાં આવે છે, એ છે આક્રમકતાની ભેટ. ખૂબ ગુસ્સો આવે, અને 99% અમારે દીપિકાબેન પણ નાક ઉપર ગુસ્સો બધી દીકરીઓને જનરલી 80% હોય છે. હાલો, જાગો છો? બહુ ગુસ્સો હોય દીકરીઓને. અને સાહેબ, મારે તમને કેવું છે, ફેમિલી કોર્ટમાં છું, આ ગુસ્સાનું પરિણામ શું આવે. 12મા ધોરણની ગાયત્રી નામની દીકરી, પિતા એને ઠપકો આપ્યો, કંઈક ખીજાયા, પપ્પાને મારા વગર નહીં ચાલે એવું કરી બતાવવા માટે મારે એક દિવસ ઘરેથી નીકળી જવું, આવો ગુસ્સો એણે મગજમાં ધારી લીધો. મારે આ સત્ય ઘટના યાદ કેવી જોઈએ. મેં મારા આર્ટિકલમાં સત્ય ઘટના લખી, હમણાંની જ ઘટના છે, લગભગ 7-8 મહિના થયા. આ દીકરીના બધા જ ફ્રેન્ડ સર્કલમાં, કારણ કે હોસ્ટેલમાં નહીં રહેતી, બહારની શાળામાં હતી, છોકરા છોકરીઓ જેટલા પણ એના મિત્રો હતા એને પૂછી ફરી કે મારે એક દિવસ તમારી ઘરે આવવું છે. બધાએ ના પાડી. એક છોકરાએ હા પાડી. તું કાગળમાં સહી કરી આવ, તારા પપ્પા મારા પર કેસ ના કરે, એક દિવસ હું તને રાખીશ. આ દીકરીએ ગુસ્સામાં સહી કરી આપી. 12મા ધોરણનો છોકરો એક દિવસ માટે વહેલી સવારે, આપણા આસપાસના એરિયાની જ વાત કરું છું, નામ નહીં લઉં શહેરનું, સુરતથી મુંબઈ, એટલે એનું જે શહેર હતું ત્યાંથી મુંબઈ, એક દિવસ માટે એક દીકરી, 12મા ધોરણની દીકરી પોતાના પિતાને ગુસ્સાનો અહેસાસ કરવા માટે ચાલી નીકળે.
મુંબઈમાં આખો દિવસ ખૂબ રખડ્યા. પેલી દીકરી સાંજે સુઈ જવા માટે તડપે કે હું થાકી ગઈ છું. પેલા છોકરાએ આખા દિવસના એના ફોટા પાડ્યા. સાંજે સુઈ ગઈ. સવારે એ દીકરીનું અસ્તિત્વ અખંડિત નહીં હતું. એની સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો. સવારે ઘરેથી નીકળી એના પપ્પાએ એના મમ્મીએ બધી જગ્યાએ પૂછ્યું, ક્યાંય ન મળી. એટલે એક છોકરી, જ્યોતિ નામની છોકરીએ એમ કહ્યું કે અમને પૂછવા આવી હતી કે અમારે એક દિવસ માટે નીકળી જવું છે, એ કોઈની સાથે ગઈ છે. સાંજ સમાચારમાં મમ્મી પપ્પાએ હાથ જોડેલા બે હાથના ફોટા સાથે વિનંતી કરી કે બેટા તું જ્યાં હોય ત્યાં તું પાછી આવી જા, તારી દરેક વાત સાંભળવામાં આવશે. દીકરીને તો ખબર હતી નહીં, એ તો મુંબઈ હતી. બીજા દિવસે સવારે બપોરની ટ્રેનમાં મુંબઈથી પોતાના શહેર આવ્યા. ત્યાં સુધીમાં પેલા છોકરાએ મેરેજ સર્ટિફિકેટ અને એના બધા ફોટા વોટ્સઅપના માધ્યમથી એના પરિવારને અને મિત્રોને મોકલી આપ્યા હતા. બીજે દિવસે સાંજે ટ્રેનમાં પહોંચ્યા. ત્રીજે દિવસે સવારે દીકરીએ જ્યોતિ નામની એમની બેનપણીને ફોન કર્યો. ત્રીજી વખતે એ દીકરીએ ફોન ઉપાડ્યો અને એણે એક જ વાત કરી કે તું જ્યોતિ છો, તું ગાયત્રી છો તો મારે વાત કરવી. ફોન મૂકી દીધો. ગાયત્રીને પોતાના માતા પિતા પાસે પાછું જવું હતું. ત્રીજા દિવસે સવારે પેલો છોકરો ચા પીતા પીતા એના હાથમાં પેપર આપે છે. માતા પિતાએ એમાં જાહેરાત આપી હતી કે તારે અને અમારે હવે કોઈ સંબંધ છે નહીં, અમારા ઘરની મર્યાદાઓને ઓળંગીને તું ચાલી નીકળી છે, એટલે હવે અમે તને બેદખલ કરીએ છીએ. વાલી દીકરીઓ 5 મહિનાનો ગર્ભ લઈને કોર્ટમાં ધક્કા ખાય છે. આ દીકરી પોતાના પેટમાં 5 મહિનાનો ગર્ભ છે. પેલા છોકરાએ એને ના પાડી દીધી છે કે મારે તને નથી જોઈ. એની પાસે કોઈ પ્રૂફ નથી દીકરી પાસે કે એની સાથે લગ્ન કર્યા છે. પહેલા એ કરી લીધા છે, સર્ટિફિકેટમાં સહી છે, પણ પ્રૂફ આ દીકરી પાસે નથી. તમે વિચાર કરો કે એક નાનો એવો ગુસ્સો તમારી જિંદગી બરબાદ કરી શકો. મારે તમને હાથ જોડીને વિનંતી છે આ જગતની દીકરીઓને કે બાપ ગમે તેટલું ખીજાય, માં ગમે એટલું તમને ખીજાય, માત્ર ને માત્ર તમારા જીવનના ઉજાગર માટે હશે. અને એના પછી જો કોઈ સારું સ્વરૂપ હોય, તમારું જીવન જો કોઈ ઘડી શકે તો માત્ર શિક્ષક ઘડી શકે, બીજા કોઈ ઘડી ન શકે. એને તમારી પાસે કોઈ અપેક્ષા નથી. આ જગતમાં અનેક સ્ત્રીઓ છે, પણ શિક્ષકત્વ ધારણ કરી શકે એવી જૂથ છે. એને પણ ઘરમાં કામ કરવાનું છે, એને પણ ઘરે વાસણ કરવાના છે, એને પણ ઘરે કપડાં કરવાના છે. અને આ બધી જ સમસ્યાઓથી પર થઈને તમારા શિક્ષકત્વ માટે, તમારી અંદર શિક્ષણ નાખવા માટે શાળાની અંદર આવે છે. હું સ્પષ્ટ કહું છું કે મારું જો ભણતર થયું હોય તો ભટ્ટ નાના એક શિક્ષકે 7મા ધોરણમાં આવીને મારા ખભે હાથ મૂક્યો તો કે બેટા તું કંઈક કરી શકીશ. એટલે ખાસ કરીને માં જેવી પણ હોય, પિતા જેવો પણ હોય, એ શ્રેષ્ઠ વ્યક્તિ આપણા જન્મદાતા. એનાથી વિશેષ આપણા માટે કોઈ નથી. આના ઉપર ખાસ તમારે વિચારવું પડશે. હું તો એમ કહું છું કે જો ખરેખર શિક્ષણ મેળવવું હોય તો રોજ સવારે આપણે આપણા શિક્ષકોને પણ નમસ્કાર કરવા જોઈએ. કેટલી દીકરીઓ શિક્ષકોના નામ પાડે છે? હલો, આ પ્રશ્ન થોડો સાહેબ હવે પૂછવો પડે. ક્યાં આચાર્યને ખબર હશે? બીજા કેટલી દીકરીઓ શિક્ષકોના નામ પાડે છે? હું પાડતો હતો. હલો, આ જાહેરમાં તો તમે કઈ હાથ ઊંચો કરો ને. એટલું યાદ રાખજો, 45% દીકરીઓ, તરુણીઓ માતા પિતાને કહ્યા વિના અનિશ્ચિત ગર્ભપાત ટાળવાનું પસંદ કરે. તમને એમ થાય કે જાહેરમાં સાહેબ આવું કહે છે, આમાંથી કોઈ એવું છે નહીં. પણ જ્યારે આ સંસ્થાથી તમે બહાર પણ મૂકો, તમારી આગળ વિદ્યાર્થી આકર્ષણ હાવી થઈ જાય, કોઈ તમને બહુ પસંદ પડી જાય, જગતના માતા પિતા અને શિક્ષકોના સંસ્કારો યાદ ન આવે, એ દિવસે આ શબ્દ યાદ કરજો કે 45% તરુણીઓ કોલેજમાં પ્રવેશ કરતા 12મા ધોરણના વેકેશનમાંથી 45% દીકરીઓ કોઈને કયા વગર ગર્ભપાત કરાવે. વિચાર કરો, તમારું શરીર અમૃત સમાન છે, શ્રેષ્ઠ છે જગતમાં. અને લાખો પુરુષોમાં એકાદ બે પુરુષો એવા હોય કે સ્ત્રી શરીરની રચના અને એની માનસિકતાને સમજી શકે, કદાચ એમાં ક્યાંક અમારું નામ આવે. એટલે હું તમને આગાહ કરું છું
હું તમને સજાગ કરું છું, હું તમને શીખવતો નથી. ક્યાંક રખેને તમારી સામે આવી કોઈ વિજાતીય આકર્ષણની પરિસ્થિતિ આવી જાય, વિજાતીય આકર્ષણ એટલે એની ચોખ્ખી વ્યાખ્યા થાય, આપણને કોઈ બહુ પુરુષ અતિશય ગમી, ત્યારે તમારી માનસિકતાને તમારે જ રોકવી પડશે. જગતમાં કોઈ તાકાત નથી આપણી ઈચ્છા વગર આપણા શરીરને સ્પર્શ કરી શકે, કોઈ તાકાત નથી. તો આ બાબતે ધ્યાન રાખવું પડશે. 21% તરુણો નેટ ઉપર અજાણ્યા વ્યક્તિઓથી શારીરિક સંબંધોને શીખવા માટે પૂછે છે. અમારા રિસર્ચ પ્રમાણે આમાંનું અત્યારે કશું જ નથી, પણ બચવું પડશે આવનારા સમયમાં. કારણ કે તમે જ્યારે કોલેજના સાહેબ છે, કોલેજની નથી ને, 12મા ધોરણ સુધી આપ અહીંયા છો, ત્યાં સુધી તમારા હેરની, તમારા યુનિફોર્મની, તમારી સ્વચ્છતાની, અત્યારે હું જે વાત કરું છું તમારી માનસિક સ્વચ્છતાની વાત કરું. બાહ્ય સ્વચ્છતા તો અહીંયા આચાર્ય છે, ટ્રસ્ટી છે, બીજા બધા મહાનુભાવો છે, એ બાહ્ય સ્વચ્છતા તો રખાવશે, પણ આંતરિક સ્વચ્છતા આપણી અને સ્વચ્છતા બંને બહુ જરૂરિયાત છે. આવનારા પડકારો સામે આપણે અત્યારથી મજબૂત બનવાનું છે, એની વાતો કરું છું. દર 2 માંથી એટલે આવા ઘણા બધા રિસર્ચ છે, કદાચ હું તમને આ બધા રિસર્ચ અત્યારે આપીશ તો કદાચ તમને માનસિક સંકોચ પણ થશે, એટલે બાકીની વાત હું અત્યારે છોડું. ખાસ કરીને શિક્ષણમાં શ્રેષ્ઠ હશો તો બધી જ વસ્તુમાં શ્રેષ્ઠતા આવશે. તમારી અંદર રહેલા કૌશલ્યને બહાર તમારે જ કાઢવા પડશે. શિક્ષકોને પણ વિનંતી કરું છું કે આ શાળાની દીકરીઓ હવે પછી આવનારા સમયમાં જે પણ આગળ અભ્યાસ કરે છે, જે પણ શ્રેષ્ઠ સ્થાન મેળવે છે, એને હંમેશા કમ્યુનિકેશન રાખી એની વાતને પણ અહીંયા દોહરાવી જોઈએ. મારો દીકરો વિદેશ ભણવા જવાનો છે અને મને એને પૂછ્યું કે મારે મારી શાળા માટે શું કરવું જોઈએ, કારણ કે મેં મારું ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટની પ્રતિકૃતિ સૌથી પહેલા મારા નાના એવા ગામડાની મારી નાની એવી શાળામાં લટકાવ્યું. મેં મારા દીકરાને કહ્યું છે કે જ્યારે તું અહીંથી વિદેશમાં ભણવા જાય ત્યારે સૌથી પહેલા તું જેટલી શાળામાં ભણ્યો છો એ શાળામાં ત્યાંથી લેટર પેડ બનાવી અને પત્ર મોકલજે કે હું તમારી શાળામાં હતો અને હું આ શ્રેષ્ઠતા સુધી પહોંચ્યો છું, હું આ શાળામાં આભાર વ્યક્ત કરું છું. એ લેટર જ્યારે સ્કૂલના નોટિસ બોર્ડ ઉપર લાગશે ત્યારે હજારો વ્યક્તિને એમાંથી મોટિવેશન મળશે. આ શાળામાંથી કોઈ દીકરી, કોઈ દીકરો ભારતની સબમરીન જે હોય એની ચિંતા કરતા એને વિદેશમાં યુરોપમાંથી શીખવું છે કે ભારતની સબમરીનની વહન ક્ષમતા કેવી રીતે વધારી શકાય. રાષ્ટ્રના નિર્માણ માટે વિચારવાની વાત. તમે એવું નહીં માનતા કે ખેડૂતની દીકરી છો કે સામાન્ય કોઈ વ્યક્તિના દીકરી, સામાન્યતા છે જ નહીં. ભગવાને, અલ્લાહે આપણને માણસનું શરીર આપ્યું એ સૌથી શ્રેષ્ઠ છે. ખૂબ સારા લેખિકા બની શકો, ખૂબ સારા વહીવટી ઓફિસર બની શકો. અમારે સુરતની અંદર કુમારી અર્પણા મેડમ હતા, કલેક્ટર કમિશનર. સુરતની અંદર ખૂબ સારી કામગીરી કરી અને સાહેબ પણ કહે છે ને, આજે હમણાં તમે જુઓ ડિફેન્સ મિનિસ્ટર આપણા આવ્યા, અત્યારે આપણા ભારતની અંદર વિદેશની કામગીરી એના જે વહીવટ કરતા સુષ્મા સ્વરાજજી, એટલી સરસ કામગીરી છે. આટલા વર્ષોની અંદર વિદેશનો કોઈ પણ પ્રશ્ન આવ્યો ઓન ધી સ્પોટ ડિસિઝન લીધું હોય તો એ સ્ત્રી સદસ્ય. જબરદસ્ત કામગીરી. અને સાહેબ પણ કેવા છે, એક પાત્રને શોધીને એવા ખાતાઓ આપે છે. માનવું પડે, રિસ્પેક્ટ. જે વ્યક્તિમાં જે શક્તિ છે એને એવું ખાતું આપે, એની પાસે એવું કામ છે. આટલી શક્તિઓ તમારી અંદર પડેલી અને આ શક્તિઓને આપણે ઉજાગર કરવાની. કેટલી દીકરીઓને આઈબ્રોમાં બહુ રસ છે. હલો, જો તમારે મને કોઈ એવું નહીં કહેવાનું કે સુદાણી સાહેબ બહુ કાળા. મારા વાઇફ બ્યુટિશિયન, જેટલા નવા ક્રીમ આવે ને પહેલા મારી ઉપર લગાવે કે તમે જો સારા લાગો તો દીકરીઓ ઉપર પ્રયોગ કરું. એટલે મારો વાંક નથી, તમને બધાને આ બધું બહુ ગમે. સ્ત્રી માટે સૌંદર્યનો અબાધિત અધિકાર છે, શૃંગારનો અબાધિત અધિકાર છે, પણ લગ્ન પછી તમારું એજ્યુકેશન ચાલે છે. ચાલો એક પ્રશ્ન પૂછી લો, તમારામાંથી કોણ પણ નોકરી કરે છે? કોઈ નથી કરતું. તમારા કપડા કોણ લઈ આવે? પપ્પા.
પપ્પા લઈ આવે. તમારી જે કાંઈ નાણાકીય જરૂરિયાત હોય એ કોણ લઈ આપે? તમારી રસોઈ કોણ કરે જ્યારે ઘરે જાઓ ત્યારે? તમારો કપડા આ બધું સરખું કોણ કરે? કપડા ધોવે કોણ? બહુ સરસ. આનો મતલબ એવો થયો સાહેબ, મમ્મી અને પપ્પા પોતાનો રોલ બરાબર અદા કરે છે. ચાલો આપણે માની લઈએ કે તમારું વેકેશન પડ્યું અને મમ્મીને 2 મહિના એની મમ્મીને મળવા જવું છે, તો રસોઈ કોણ કરે? પપ્પા કરે? તો મમ્મીની જરૂર પડે. પપ્પા 3 મહિના માટે હિમાલયની યાત્રામાં જાય તો કમાવા માટે કોઈ જઈ શકે ખરું? તો આનો મતલબ એવો છે કે મમ્મી અને પપ્પા પોતાનો રોલ બરાબર 24 કલાક અદા કરે છે. આપણને તાવ આવે તો દવાખાને પણ લઈ જાય છે, ડોક્ટરને પણ બોલાવે છે. આપણા મોશો બધી જ બાબતો માટે, આપણા અભ્યાસ માટે ફી ભરે છે, પોતાના સ્વપ્ન સાઈડમાં રાખીને. હવે પ્રશ્ન ત્રીજો આવ્યો સાહેબ, મેડમ આચાર્યશ્રીને પણ ખાસ સાથે રાખું છું કે એના મમ્મી અને પપ્પા એનો રોલ બરાબર અદા કરે છે, તો આ દીકરીઓનો અત્યારે રોલ શું હોય? 24 કલાક. એ કેમ ધીમું ધીમું બોલો છો? 24 કલાકમાં બરાબર અભ્યાસ કરો છો? ખોટું બોલવાનું નહીં. એક દીકરીની લેશન ડાયરી જોઉં તો હમણાં હું કહી દઉં. હા, 7-8 સ્કૂલો હું સંભાળું છું અત્યારે, એટલે મને ખબર છે. 7-8 સ્કૂલોમાં મારો અત્યારે ફ્યુચર ફાઉન્ડેશનનો પ્રોગ્રામ ચાલે છે, એમાં હું સ્કૂલોમાં જ હોઉં છું. દીકરીઓ એટલું યાદ રાખજો, તમારો ટ્રેડમાર્ક, તમારી ફ્રેમ, તમારું બ્રાન્ડિંગ, તમારું સર્ટિફિકેટ, તમારું રિઝલ્ટનું જે પ્રમાણપત્ર આવશે એ તમારી ફ્રેમ છે. તમે ગમે તેટલી ઉજળી હશો, દેખાતી હશો, તમારામાં ગમે તેટલું રૂપ હશે, જગત ઠોકરાએ મારી દેશે, પણ તમારું રિઝલ્ટ શ્રેષ્ઠ હશે તો ન રૂપ દેખશે, ન કદ દેખશે, ન હાઈટ દેખશે, કશું જ નહીં દેખે. તમારું પ્રમાણપત્ર, તમારું બ્રાન્ડ હશે. એમાં કેટલા માર્ક્સ આવ્યા છે એ તમારું રિઝલ્ટ, તમારી કેફિયત ગણાશે, તમારું કૌશલ્ય ગણાશે. આપણી શિક્ષણ પદ્ધતિમાં આની સાથે આપણી અંદર રહેલા કૌશલ્યને બહાર કાઢવું પણ એવું જરૂરી છે. તમે બહુ સારા આર્ટિસ્ટ પણ હોઈ શકો, એવું જરૂરી છે કે બધી જ દીકરીઓ સાયન્સ ભણી શકે, બધી જ કોમર્સ, બધી જ એવું કંઈ જરૂરી નથી. જો હું 10મા ધોરણમાં નપાસ થયો હતો, જાગો છો? નપાસ થવું એ ભૂલ નથી. મેં મારા દીકરા દીકરીને કાયમ કહ્યું છે, હું તમને કહું છું, 100% મહેનત કરો, સારામાં સારું પેપર લખવાનો પ્રયત્ન કરો, અને પછી પણ રિઝલ્ટ ન આવે તો નિરાશ ન થાઓ, ગીવ અપ ન કરો. જિંદગી બહુ લાંબી છે. 45 લાખનું નુકસાન થયું અમદાવાદ શહેરમાં. સુરત શહેરમાં આવીને પ્લમ્બિંગનું કામ કર્યું, સાથે દવા વેચવાનું કામ કર્યું, અને આજે આટલી મોટી ખ્યાતિ છે. માત્ર ને માત્ર મહેનતનો કોઈ પર્યાય નથી. તમે ક્યારેય મહેનત કરવાથી પાછા ન પડતા. અને બીજું, રિઝલ્ટ લેવા આવો. 12મા ધોરણે 10મા ધોરણની દીકરીઓને ખાસ કહું છું, રિઝલ્ટ પરીક્ષા પૂર્ણ થયા પછી તમને એમ લાગે કે પેપર સારું નથી ગયું, નિરાશ ના થશો. જિંદગી દર વખતે પરીક્ષાઓ લે છે. તમે ને હું જ્યારે નાના હતા, પરીક્ષામાં રિઝલ્ટ આવવું એ આપણો ગોલ છે, અને રિઝલ્ટ એ લાવવા માટે આપણે મહેનત કર્યા પછી પણ આપણું રિઝલ્ટ એવું નહીં આવે એવું માનીને આપણે નિરાશ થઈએ છીએ. ગયા વર્ષે સુરતમાં અને સમગ્ર અમદાવાદની અંદર 4 દીકરીઓને 2 દીકરાએ આત્મહત્યા કરી કે મારું રિઝલ્ટ સારું નહીં આવે, અને એ 6 જણા 75 કરતા વધારે માર્ક લાવ્યા હતા. શું કામ નિરાશ થાવ? રિઝલ્ટ તમારા હાથમાં નથી, મહેનત તમારા હાથમાં છે. સામેની પરિસ્થિતિ આપણા હાથમાંથી. કારણ તમે ને હું જ્યારે નાના હતા ત્યાં આપણે ગોલ નક્કી કર્યો કે મમ્મીની બાજુમાં રહીને સાણસી પકડવી છે. અણસમજમાં પણ આપણે ગોલ નક્કી કર્યો કે સાણસી પકડવા માટે પ્રયત્ન કર્યો, અને સાણસી આપણને વાગી ગઈ, લોહી નીકળ્યું, આપણે રડ્યા, નિરાશ થયા, ફરીવાર આપણે ઊભા થયા. સાણસી નહીં, ચાની તપેલી પણ આપણે પકડી, ચાલવાનો પ્રયત્ન કર્યો, નહીં ચાલી શક્યા, કોર પકડી, ઘરે કઈ વસ્તુ પકડી, બાજોડ કે સોફા કે ખાટલાને પકડીને પ્રયત્ન કર્યો ઊભો થવાનો, ઊભા નહીં થઈ શક્યા, દાઢીમાં લાગ્યું, લોહી નીકળ્યું. આપણે ઊભા થવું એ આપણો ગોલ હતો, સારા માર્ક્સ લાવવા આપણો ગોલ હતો, એટલે આપણે મહેનત કરતા હતા, પડી ગયા, લોહી નીકળ્યું, ટાંકા આવ્યા, ફરીવાર આપણે પલંગ ઉપર બેઠા છીએ, એ સોફા ઉપર બેઠા છીએ. દરેક હારમાં જીત છે. મારો એક પ્રોગ્રામ છે, દરેક હારમાં જીત છે, એની વાત પણ તમને કરું. તમારે બહુ સારા અક્ષરે લખવું હતું, પહેલી જ વખતે એકડો બગડો કરોડ લખતા ત્યારે નહીં લખી શક્યા, નિરાશ થયા,
શિક્ષકે માર્યું, મમ્મીએ આપણને ટોક્યા, અને તમે ત્યાર પછી પણ અનેક પરીક્ષાઓ અત્યાર સુધી આપી ચૂક્યા છો. દરેક નિરાશામાં જીત છે. રિઝલ્ટ તમારું ચાહે તે આવે, પણ ગીવ અપ ન થતા, કારણ તમે રાષ્ટ્રની સંપત્તિ છો. હમણાં અમારે એક પરિણામની દીકરી 5મા માળેથી પડીને મૃત્યુ પામી, 10મા ધોરણની. કશું હતું નહીં, એની ગ્રીડ જે હતી એ કાપવામાં આવેલી, એને ખબર નહીં હતી. એના પપ્પાને ચાવી આપવા ગઈ અને નીચે પડી ગઈ. ત્યારે પણ મેં કહ્યું હતું કે રાષ્ટ્રની એક સંપત્તિ આપણે ગુમાવી છે. તમે રાષ્ટ્રની સંપત્તિ છો. વિચારને વિશાળ કરો. માત્ર તમારા રૂપ સુધી સીમિત ન રહ્યો. એક વિષય નબળો છે તો એના સુધી સીમિત ના રહ્યો. એક શિક્ષક તમને સમજાવે છે ને એ વિષય નથી સમજાતો તો નિરાશ ન થાઓ. મારી જેવું કરો. હું વર્ષે એકવાર પરીક્ષા આપું છું. અમારી પરીક્ષા એમએ જેને ઋષિને ખબર હશે, એક વિષયમાં 300 થી 400 પેજ હોય. આગલા દિવસે સવારે વાંચું છું, બીજા રાત્રે 3 વાગ્યા સુધીમાં એક પુસ્તક પૂરું થાય. બીજા દિવસે સવારે 10 વાગે પરીક્ષા આપું છું. એક દિવસની મહેનત જો 45 થી 55% લાવી શકતી હોય, વર્ષે એકવાર વાંચું તો તમે આખું વર્ષ વાંચો તો તમે સારામાં સારું રિઝલ્ટ લાવી શકો. માત્ર 6 મહિના અનાજ છોડ્યું ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ કરવા માટે, અને 3 મહિના રાત દિવસ જાગ્યો. 6 મહિનામાં 75 વિષય તૈયાર કરી અને 100% એનું પરફોર્મન્સ જો હું આપી શકતો હોઉં તો તમે તો યંગ છો, યુવાન છો, કિશોર અવસ્થામાં છો, ધારો તે કરી શકો. તમે કરી શકો. પણ તમને ચાહત પુસ્તકમાં થાય તો પુસ્તક માં સરસ્વતી છે. માં સરસ્વતીના ચરણમાં જે વ્યક્તિ પોતાનું સમર્પિત કરે છે જીવન વિદ્યાર્થી અવસ્થાનું, એને માં સરસ્વતી કે 3 કલાક એની સાથે બેસતી હોય છે પરીક્ષામાં. વિદ્યા માટે પુસ્તકોને સમર્પિત થઈ જાઓ. કોઈ પણ પ્રકારની વિચારધારાને કાઢી નાખો. આમાંથી કેટલા લોકોને એન્જિનિયર બનવું છે? ડોક્ટર, હાથ ઊંચા કરો. બાજુ શિક્ષક, પ્રોફેસર, પોસ્ટમેન, બાકી બધાને ઘરે રોટલી બનાવી. હા, હું એમ વાત કરું છું કે શ્રેષ્ઠ બનવા માટે વિચારો. અને એટલું યાદ રાખો, આમાંથી કેટલા લોકો પાસે એના પપ્પા પાસે 60 લાખની મર્સિડીઝ છે? કોઈ પાસે નથી. મારા પપ્પા પાસે પણ નહીં હતી. હા, 2 કરોડનો બંગલો હોય એવું કોઈ પાછળ જોવાનું જરૂર નથી. મને દેખાય, હું પૂછું. એટલું યાદ રાખજો, સમગ્ર વિશ્વની અંદર જો કોઈ ઉજાગર કંઈ કર્યું હોય, જો કોઈ સંશોધન કર્યું હોય, જો કોઈ શ્રેષ્ઠતા લાવ્યા હોય તો માત્ર ને માત્ર મધ્યમ પરિવારના દીકરા દીકરીઓ શ્રેષ્ઠતા લાવ્યા છે. વધુમાં વધુ શ્રેષ્ઠતા લાવનાર, સંશોધન કરનાર મધ્યમ પરિવારના તમે ને હું અહીંયા આપણે જેટલા બેઠા છીએ, આ મધ્યમ પરિવારના દીકરા દીકરીઓ શ્રેષ્ઠતા લાવ્યા છે. હમણાંથી હું કુરાન વાંચું છું, એનો અર્થ કાઢું છું. પછી હું અલગ ધર્મોને વાંચવાનો છું, એનો અર્થ કાઢીશ. મારે સમજવું છે કે ધાર્મિક ગ્રંથોની અંદર સચ્ચાઈમાં શું લખ્યું છે. અંધશ્રદ્ધાઓની અંદર વિદ્યાર્થીઓ પણ હાથે દોરા બાંધીને પરીક્ષા આપતા. એટલી બધી અંધશ્રદ્ધાઓ. તમે ન્યૂ વર્ઝન છો. આવનારા સમયમાં તમે શક્તિઓ છો. ક્યાં સુધી અંધશ્રદ્ધાઓ તમે અપનાવશો? એક સમયમાં એક બાવાઓ હાથ પકડતા સ્ત્રીનો, એને પત્ની બનાવતા અને ઋષિમુનિ કહેવાતા અને સંશોધન કરતા. શિક્ષણ સંશોધન સાથે ભારતીય સંસ્કૃતિમાં સંકળાયેલું છે. એને અનેક પ્રકારના આયુર્વેદિક સંશોધનો કર્યા છે, અનેક પ્રકારના યોગાના સંશોધન કર્યા છે, અનેક પ્રકારના આત્માની શક્તિઓના સંશોધન ઋષિમુનિઓએ કર્યા છે. આજના બાવાઓ સ્ત્રીનો હાથ પકડે છે અને જેલમાં જાય. અંધશ્રદ્ધાને કારણે. અંધશ્રદ્ધાથી આપણે બહાર નીકળવું પડશે. તમે એવા વ્યક્તિઓ છો કે તમારા ઘરની અંદર, સમાજની અંદર ધાર્મિકતા જરૂરી છે, સંસ્કૃતિ જરૂરી છે, પણ અંધશ્રદ્ધાઓ જરૂરી નથી. તમારે હવે અટકાવવાની છે. અમે નથી અટકાવીશું. નવ યુવાનો, નવ દીકરીઓ, અત્યારના દીકરા દીકરીઓએ અંધશ્રદ્ધા રાખવાની. ઈશ્વર છે, અલ્લાહ છે, ગોડ ક્યાંક ને ક્યાંક છે, એ શક્તિ છે, પણ એની અંધશ્રદ્ધામાં નહીં. હું પડિયારનો ઉપાસક છું, સ્વામિનારાયણ ધર્મ પાળું છું. દર પૂનમના દિવસે હું ચાલીને દર્શન કરવા જાઉં તો મને બહુ સારો ધંધો મળે. આ અંધશ્રદ્ધા છે. હું કાળો દોરો બાંધીને પરીક્ષા આપવા જાઉં તો મારી પરીક્ષા સારી લેવાય. આ અંધશ્રદ્ધા છે. એ તમારી માનસિકતાને હણે છે, એ રાષ્ટ્રને હણે છે. તમારી અંદર રહેલા કૌશલ્યને તોડી પાડે. મહેરબાની કરીને શ્રદ્ધેય રાખો, અંધશ્રદ્ધાથી દૂર રહો. તમારી અવસ્થાની અંદર જો ખોટું એક બીજ વવાઈ ગયું, ખોટો એક વિચાર તમારા મગજમાં વાવી દેવામાં આવ્યો તો સમજો કે ભારતની આખી ધરોહર પનોતીના આરે પહોંચી જશે.
અને બીજી વસ્તુ મને નવાઈ લાગે, ગુજરાતની વિચાર વાત કરું ત્યારે આપણા ભારત દેશની અંદર 4 દીકરીઓ દુશ્મનોની ઉપર જે મિસાઇલ ફેંકવાની હોય એ પાયલટ છે, 4 દીકરીઓ, અને 360 દીકરીઓ એની સ્પેશિયલ બટાલિયન છે. ભારત દેશના રક્ષણ કરવા માટે ફરી એકવાર શક્તિએ શસ્ત્રો હાથમાં ઉપાડ્યા છે. ત્યારે તમારે વિચાર કરવો પડશે. માત્ર મનુષ્ય તરીકે જન્મી કોઈની પત્ની બની માત્ર રોટલી દાળ ભાત શાક બનાવી અને મૃત્યુના આરે આપણે નથી પહોંચવાનું. આપણે કંઈક શ્રેષ્ઠ કરવું પડશે. અને વિચાર શાળામાંથી વવાય છે. એક સારામાં સારું ઉદાહરણ અમેરિકાનું તમને કહેવા માંગુ છું. સાહેબ 2 વર્ષ પહેલા મારો અમેરિકાનો પ્રવાસ હતો. 6 મહિના હું ત્યાં રોકાયો, 3 મહિના હું કોલેજ ગયો. ત્યાંનું શિક્ષણ પદ્ધતિ શું છે, ત્યાંના પ્રોફેસરો કઈ રીતે ભણાવે છે, ત્યાં કઈ રીતે કામ કરે છે લોકો, એની થોડી વાત મારે તમને કરવી છે. અને હું સ્પષ્ટ માનું છું કે ગીતા લખાય છે અહીંયા, પળાય છે ત્યાં. ભાગવત લખાય છે અહીંયા, પળાય છે ત્યાં. એનું સારામાં સારું એક ઉદાહરણ હું તમારી સામે રાખું. મારે ત્યાંનું કલ્ચર સમજવું હતું. એટલે મારા મિત્રની હોટલમાં હું ત્યાં બેસતો, જોતો બધું મેનેજમેન્ટનું મારું કામ છે, એચઆરમાં હું ફીલ્ડ કે અહીંયા લોકો વ્યવસાય કેવી રીતે કરે છે, અહીંયા લોકો નોકરી કેવી રીતે કરે છે. અને એક અદ્ભુત ઉદાહરણ કદાચ આ મંચસ્થ મહાનુભાવોને પણ ગમશે. એક વાર હોટલની અંદર કોઈ વ્યક્તિ આવે, કસ્ટમર આવે, એટલે ત્યાં ગેસ્ટ આવ્યા એવું બોલાય. જોવો એને આપણને એમ થાય કે કેટલી બધી સભ્યતા છે. કસ્ટમર આવ્યા એમ નથી બોલાતું, ગેસ્ટ આવ્યા. અને હવેનું જે ચિત્ર છે જીવનભર મને ભૂલાય એવું. કાર આવે, પુરુષ જ્યાં બેઠા હોય, વાહન ચલાવતા હોય એ નીચે ઉતરે, અને સ્ત્રી સદસ્યો બેઠા હોય ત્યાં દરવાજો ખોલે. ભારતમાંથી ગયો તો ભારતની નેગેટિવ માનસિકતા સાથે હું ગયો હતો. મને ખબર નહીં હતી ત્યાંની કલ્ચર સંસ્કૃતિ શું. આને જોયું. અમારે હોટલની અંદર જે બેન કામ કરતા હતા એને પૂછ્યું કે આ શું છે. ત્યાં બીજો એક પ્રશ્ન છે, તમને કોઈ સલાહ નથી આપી. આપણને એમ કે ગૂગલને પૂછી લો કે શીખવું હોય. મને એવું કહેવામાં આવ્યું કે આ શું છે, આ સમજવું હોય તો સ્કૂલે જવાનું. બીજા દિવસે શુક્રવારે 9:30 વાગે હું એક શાળામાં ગયો. ત્યાં એમના પ્રિન્સિપલ આચાર્યને મેં વાત કરી કે મારે સ્કૂલ જોવી છે, સમજવું છે. મને કહ્યું કે 15 મિનિટ બેસો. 2:45 વાગે રિસેસ પૂરી થઈ. 12મા ધોરણના ત્યાં 10+2 કહેવાય છે કે વિદ્યાર્થીઓ, છોકરાઓ પેલા ક્લાસમાં આવ્યા. ત્યાં આગળ બેન્ચીસ નથી, લાકડાના ટેબલ ખુરશી, નાના બેસવા માટે. છોકરાઓ અંદર આવ્યા, એક સાઈડમાં ઉભા રહીને ખુરશીઓ બહાર કાઢી. દીકરીઓ આવી, છોકરાઓ ત્યાં જ ઊભા છે, દીકરીઓ બેસી ગઈ. છોકરાઓ પછી એમને પૂછ્યું કે આર યુ કમ્ફર્ટ, તમે બરાબર ઓકે છે કે હા. પછી છોકરાઓ પોતાની જગ્યાએ જઈ ખુરશીઓ બહાર ખેંચી અને ત્યાં બેઠા. મેં એમના આચાર્યને પૂછ્યું કે આ શું સિસ્ટમ. ના પ્રિન્સિપાલ મેડમ મને કહે છે કે સાહેબ અમારે ત્યાં કોઈ સંસ્કાર વાવવો હોય ને તો શાળામાંથી શરૂઆત થાય. જે દીકરો 7મા ધોરણથી એક દીકરીને રિસ્પેક્ટ આપતો હોય, એને બેસાડતો હોય, તમે સેફ છો એવું પૂછતો હોય, એ દીકરાને કોઈ દિવસ રેપ કરવાની ઈચ્છા ન થાય, દીકરી પર બળાત્કાર કરવાની ઈચ્છા. બીજી વસ્તુ મેં ત્યાં જોઈ, કર્મચારીઓને 6 કલાકો પર પગાર છે. દર મંગળવારે પગાર થાય અને દર મંગળવારે કલાકો નક્કી થાય. ભારતની અંદર એવું નથી. ભારતની અંદર શ્રેષ્ઠ છે, પણ જે સુધારા કરવા જેવું છે એની વાત કરું. દર મંગળવારે કલાકો નક્કી થાય કે આવતા વીકમાં તમારે કેટલા કામ કયા દિવસે કરવાનું છે. મેં ત્યાં બરાબર જોયું, 6 કલાક કામ આપ્યું હોય અને 4 કલાકમાં કામ પતી જાય તો ત્યાંનો કર્મચારી પોતાનું કાર્ડ સ્લીપ કરે કે મારો સમય પૂરો થઈ ગયો અને ઘરે જતો રહે. પણ ડોલર કમાવા માટે 2 કલાક સુધી પોતાના કામને ખેંચતો નથી, એટલે કે કામ ચોરી કરતો નથી, એટલે પણ દેશ આગળ. અહીંયા તો માલિકો ખુદ કામ ચોરી કરે. માલિકો ખુદ સમયસર ધંધા ઉપર ન જાય, બહાનાઓ કાઢે, જતા રહે. હું તમને આગાહ કરું છું, કશું ચાલુ ના કરો તો જીવનના 4-5 સિદ્ધાંતો બનાવજો કે હું મારા રાષ્ટ્ર સાથે કામ ચોરી નહીં કરું, વિચારોમાં ચોરી નહીં કરું, મારી પરીક્ષાઓમાં ચોરી નહીં કરું, મારા આત્માની પણ ચોરી નહીં કરું. તમે શ્રેષ્ઠ વ્યક્તિ બની શકશો. જગતના શ્રેષ્ઠ વ્યક્તિ બનવા માટે 4-5 સિદ્ધાંતોની જરૂર છે.
કામ ચોરી ત્યાંનો માણસ કરતો. ત્રીજી મહત્વની વસ્તુ, કુથલી નથી, ઈર્ષા નથી. કોઈ વ્યક્તિ કોઈના વિરુદ્ધમાં ફરિયાદ જ નથી કરતું નોકરી કરતા હોય તો. હવે આ બધું જ આપણા શાસ્ત્રોમાં લખ્યું છે, આપણા ધર્મગ્રંથોમાં લખ્યું છે. કોઈને કોઈની સામે જોવાનું નથી, કોઈના વિશે પૂછા કરવાની નથી. બધાએ પોતાના અસ્તિત્વ સાથે આગળ વધવાનું. અને ત્યાં પણ સંયુક્ત પરિવાર છે, અમે જોઈને એવા છીએ. ઘણા વક્તાઓ કહે છે કે અમેરિકામાં આવું છે તેવું. ના, આપણે સંસ્કૃતિને જેટલું સારું છે બચાવી શકતા નથી. આપણા પર રાજ બ્રિટિશરોએ કર્યું છે અને કાયમના માટે આપણે કોશીએ છીએ અમેરિકાને અથવા યુરોપના દેશ બીજા દેશ. આ માનસિકતામાંથી બહાર આવ્યું છે. વિશ્વ અત્યારે હાથમાં આવી ગયું છે. ત્યારે તમારે નવા વર્ઝને આખા વિશ્વની અંદર જે સારું છે એની ચોરી કરવાની છે. જે સારું છે એ આપણા વલણમાં લાવવાનું છે, જે નબળું છે એને ફેંકી દેવાનું છે. હું તમને ચોરી કરતા પણ શીખડાવું. અહીંયા તમારા શિક્ષક મિત્રો છે બધા, એનામાં જે સારું છે તમે તમારા વલણમાં ચોરી કરી લો. એના અક્ષરો સારા છે તો ચોરી કરો કે મારે આવા લખવા છે. એની પ્રેઝન્ટેશન સ્ટાઇલ સારી છે તો ચોરી કરો મારે આવું બનવું છે. જેનામાં જે સારું છે એ તમારા વલણમાં એને ચોરી કરી લો. વિશ્વના શ્રેષ્ઠ વ્યક્તિ બનતા તમને કોઈ રોકી નહીં શકે. મારા જીવનમાં મને જ્યારે જેણે ભૂલો બતાવી, મારી પહેલા 100 ભૂલો હતી. મારા એક મિત્રએ મને કહ્યું કે તારી આ ભૂલ છે. થોડીક વાર મને ખરાબ લાગી, પછી મેં ભૂલ તરફ સુધારી. હવે મારી કેટલી ભૂલો રહી? 100માંથી એક ઓછી થઈ. કેટલી રહી? 99. પછી પાછી મેં ભૂલો કરી એટલે મારા મિત્રોએ મને બતાવી તારી આ 5 ભૂલો છે. ફરી મેં 5 ભૂલો સુધારી. હવે મારી કેટલી ભૂલો રહી? એમ કરતા એ ભૂલોમાંથી બહાર નીકળી. તમારે પણ એવું કરવું પડશે. મારે આ વિચારની ચોરી તમે કરી લો. તમને જ્યારે તમારા મિત્ર એમ કે તું આળસ કરે છે, તમને ખબર પડે કે હું આળસ કરું છું, સુધારી લો. લેશન બરાબર નથી કરતી, ખબર પડી કે મારું લેશન બરાબર નથી કરતી, એની મને ફરિયાદ મારા ટીચર કરે છે, સુધારી લો. અમુક દીકરીઓને ઝઘડો બહુ ગમતું હોય, બિનજરૂરી લીડરશિપ લેતા હોય ક્લાસની અંદર, અવાજો કરતા હોય, ખબર પડે કે ટીચર્સ આપણને આના માટે બોલે છે, સુધારી લો. શ્રેષ્ઠ વ્યક્તિ તમે બનશો તો ભવિષ્યમાં તમારી કુખેથી જન્મ લેનારો બાળક શ્રેષ્ઠ બનશે. કૂવામાં હોય તો અવાડામાં આવ્યા સિદ્ધાંત છે. અને હવે વાત તો ઘણી બધી છે. આનંદ એ વાતનો છે કે આજે શ્રેષ્ઠીઓ, રાજકીય રાજસ્વી મહાનુભાવો મારી વાતને સાંભળવા સુધી છેક સુધી બેઠા છે. એમના માટે જોરદાર તાળીઓ છે. અમે સુરતમાં છે ને હોલસેલના વેપારી છે. 60 કલાકે 30 મિનિટનો રેકોર્ડ હતો ગિનિસ બુકનો બોલવાનો. 61 કલાકે મારો બની જાય. મેં પહેલા જ દિવસથી સંકલ્પ કરેલો 75 કલાક જ બોલવું છે. એટલે અમને હોલસેલમાં, અમે હીરાનો ધંધો હોલસેલમાં કરીએ. સમજાય છે? અમે કાપડ હોલસેલમાં બનાવીએ. તાળીઓ હોલસેલમાં તમારે આપી હોય તો દીપિકાબેન આપો. હોલસેલમાં આપો. નાની નાની હજી મજા નથી આવી. તો આ મારી ભાષાને પવિત્ર કરવાનો આપ સર્વે હું દરેક દીકરીઓને મા શક્તિનો અવતાર કરું છું. આ શક્તિઓ સાથે વાત કરવાનો મને જે અવસર મળ્યો છે, આ અવસરના ભાગરૂપે ફરી એકવાર મા સરસ્વતીને પ્રાર્થના કરું કે અમારી અંદર જેટલા પણ સારા વિચારો છે એ સમાજને આપી શકીએ, રાષ્ટ્રના ઘડતરમાં કાંઈક ઉપયોગી થાય. આ શરીર 70-80 વર્ષ પછી બળી જવાનું છે. એ બળી જાય, એ ભસ્મીભૂત થાય એ પહેલાં જેટલો પણ સ્ત્રોત મને મળે એ દરેક સમાજના વ્યક્તિઓ સુધી પહોંચે એવી મને શક્તિ આપે. આપ સર્વને અભિનંદન આપતા મારી વાતને પૂર્ણ કરું.